પપ્પાની તબિયત ખરાબ છે તો આજે પાણી છાંટવાનો વારો ભાઈનો આવી ગયો છે. ચટણી વગરની તે નથી રે પણ ભજીયા છે બાકી બહુ લાગે મને એટલે મારે બનાવી દેવું પડે. અત્યારે લાડવા ખાતા હતા ને તો એમાંથી 5નો સિક્કો નીકળો. દાદા લકી જોયું ને. કંઈક વધારે જ વરસાદ આવી રહ્યો છે જો મસ્ત. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ન્યૂ બ્લોગમાં સૌનું વેલકમ છે. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં હશો. અને અત્યારે જો હર્ષલભાઈ કરે છે કામ અને પપ્પા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત હવે? આજે સારું છે. સારું છે ને? પપ્પાની તબિયત થોડી બગડી ગઈ હતી આ એટમોસ્ફિયરના લીધે, તડકામાં જે બધું આમાં થાકના લીધે કદાચ થયું હશે. તો હવે સારું છે. અને મમ્મી ગઈ છે બહાર શાકભાજી લેવા માટે. તો ચાલો બ્લોગમાં બન્યા રહ્યો. ઓકે, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું બનાવ્યા? મગ ભાત ખાવા હતા પપ્પા મજા નથી. પપ્પાને તો હજુ જો ઢીલા ટફ થઈને ઉતાય છે. દવા લીધી? હા લીધી ને? તો ઉપર કામ ચાલે, જવું નહીં તમે જુઓ ક્યાં આવે? તો આ ટકટક નહીં બંધ છે. આપણે આજ નથી આવ્યા, બાજુ છે આજ બંધ રહી ગયું. પપ્પાને મજા નથી તે કેવું કરે મજૂર નહીં ને બાજુમાં ઊભા રહીને જોવે એને તડકામાં. એટલે જ થઈ ગયા જાડા કા કાલ દાદા ખીજાણા હતા એટલે. ખીજાણા હા તો બા કે દાદા જેવા જ પપ્પાજી કે બાય ખીજાણા. ઓલા કે નીલેશભાઈ હવા રહેવા ને તો મને કે હું સિયા આરામ કરે હા આવ્યા દાદા. દાદાને યાદ કર્યા ને દાદા તમે 100 વર્ષ જીવશો. ફોન તો કરું એટલે અહીંયા ફોન કરતા હતા પપ્પા. છું. ઓહો સેલિબ્રિટી આવ્યા અહીંયા. આવો સેલિબ્રિટી આવ્યા જો. તમે જેને યાદ કરતા હોય ને આવી ગયા છે બ્લોગમાં. અહીંયા આવો સાહેબ, અહીંયા આવો. રવિ પદ્માણી અંદર આવો, અંદર આવો. એ કેવો સારો નહીં દેખાતો એ કે હીરો તો બધાય કહે છે. ક્યાં બતાવ્યું તમે? ये रहा रवि पदवाणी. શરમાઈ છે અત્યારે. એટલે આરો જ દેખાય છે. હું હવે આ કરે છે. જોઈ લે કેવો લાગે જોઈ લે. બરાબર તો લાગે. ઠકરી લાગે. શું કહેવાનું? આજે તેમને કીધું જ તું હવાર. હશે ને? દાદા બેઠા છે. દાદાને બતાવવા જવાનું હતું હોસ્પિટલે. દાદા સૂતા છે. દાદા અત્યારે લાડવા ખાતા હતા ને તો એમાંથી 5નો સિક્કો નીકળો. દાદા લકી છે જોયું ને. હવે મને શું નીકળે કે ખબર નહીં, કારણ કે હું તો અડધો જ એટલું જ ખાધું છે. દાદા ખાવાનું ચાલુ કરી દીધું હે. દાદા મળે ને તો પાછા બધું પાસ કરો. એક લાડો ખાઈ ગયા દાદા. 5નો સિક્કો લકી. હર્ષલ માને તો હવે 5 રૂપિયા પેલા નાના હતા ને ત્યારે બધા રૂપિયા આપતા ને તો લઈ લઈને ભાગી જતા. હવે 5 રૂપિયા અડતાય નથી કોઈ, કારણ કે બધા યુપીઆઈ થી વ્યવહાર કરવા મળે ને એટલે. હું ખોટા દાંત કરે. હાલે દાદાના આશીર્વાદ. ચલો તો પપ્પાની તબિયત ખરાબ છે તો આજે પાણી છાંટવાનો વારો ભાઈનો આવી ગયો છે. હા ચટાઈ ગયો. કેવું ફીલ કરી રહ્યા છો પાણી છાંટીને? એના કે ઉપર ચડી લે ઉપર હે પાણી ઉપર ચડી કેવું ફીલ થાય છે? પડતો નહીં હો. ગરમી હજી બહારથી આવ્યો ને. મમ્મીએ કામે જતા પાણી ઉપર હોય કે એમને પાણી ભરી દે, નાખી દે. ઘર ફૂલ બહુ નહીં નાખવાનું હોય, ભૂંગળે નીકળશે. હા બસ લે બસ બંધ કરી દે. આ જો અહીંયા જો લે નવરાઈ દો હે આવશે હે. કેમ છો? ગયા છે 7 ને બહાર વાતાવરણ થયું છે વરસાદ જેવું. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું કરે છે? રસોઈ ક્યાંક બનાવશે? શેનું શાક બનાવવાનું? કાંઈ નક્કી નથી હજી. પ્લાન થાય છે હજી. પપ્પા આવ્યા હું પૂછી દો હું બનાવું છું. પપ્પા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કઈ બાજુ ગયા હતા? ગયા તા બધું પ્લમ્બિંગ નો સામાન લેવા. બપોરના હુઈ ગયા હતા કારખાને જઈ. ના બેઠા હતા. ઈ પાછો જમીન લીધી ન્યા લઈ ગયો એટલે ખોટી કરી નાખી. વાત ઉડી. સખત સૂતો છું. 4 વાગે સૂતો હતો હજુ ઉઠ્યો છું. 7:30 થઈ ગયા છે અને વાતાવરણ જો બહાર કેવું છે. વરસાદ ચાલુ થયો. હા બોય જો
વરસાદ ચાલુ થઈ ગયો છે મસ્ત મીઠી માટી સુગંધ આવે છે હા જોરદાર ભજીયા ખાવા બોલ હર્ષિલ બોલ તો ફરી હા ખીચડી વઘારાઈ છે ભજીયાનો ભજીયાનો છે આ રશિયો વરસાદ આવે ને એટલે હું કીધું તે મમ્મી હર્ષિલ હું કીધું ભજીયા ખાવા વરસાદ આવ્યો નથી તરત બની જાય એમ નહીં વઘારી ખીચડી વઘારેલી તો મેં કીધું ભજીયા થોડા કરી નાખો ખાઈ હોય તો ભાખરીનો લોટ મૂકી દો આવી થોડી ખબર હતી વરસાદ આવી છે બોલો બોલ નથી શબ્દોમાં શબ્દો જ નહીં તારા ના કેમ ખુશ થઈ ગયો વરસાદના લીધે પાણી છટાઈ ગયું પછી છાડી દીધું પાણી બધું નાવા જવું છે હલો નાવા હલો હલો બોબડી બંધ થઈ ગઈ અહીંયા કંઈક વધારે જ વરસાદ આવી રહ્યો છે જો મસ્ત નાવા જવાનું મન થાય છે પણ નહીં જોવાય એમ એટલે એકલું જઈને શું કરું થોડો વધારે મોટો થઈ ગયો છું એટલે એવી રીતે ફરી પણ ના શકું હા ભાઈ જો હર્ષિલ રીસાણો છે કારણ કે ભજીયા ખાવા હતા તો મમ્મી એકવાર ના પડી ને તો રીસાઈ ગયો કે મમ્મી એવું બનાવે છે ભજીયા એટલે હર્ષિલભાઈ છે ને રીસાઈ ગયા છે મમ્મી તો બારે કેવો અવાજ આવે છે તો ખરા અવાજ જો કેવો આવે છે પહેલા વરસાદના ભજીયા લીંબુ ને બટેટાની પૂરી ભજીયા હર્ષિલભાઈ રીસાઈ ગયા છે તો મમ્મી ખીચડી પહેરી હતી લોટ બાંધો ભાખરી એને એ પણ ખાવા હતા ભજીયા એટલે ભજીયા ખાવા મન એટલે મમ્મીએ ના પાડી મમ્મી જો હર્ષિલ માટે પછી ભજીયા બનાવે છે નાના છોકરાને બનાવવા માટે વઘારેલી ખીચડી બની ગઈ હતી હવે કીધું ખવાઈ જાય ખાઈ લીધી ખાઈ જો મકસુદભાઈ વરસાદ આવ્યો ને ભજીયા ખાવાનું મન છે કેમ અહીંયા આવ્યો ભજીયા તમે ખાવાનું તરફ નીકળ ચટણી વગર કઈ નથી રે પણ ભજીયા જ છે પગે બહુ લાગે મને એટલે મારે બનાવી દેવું પડે ઓહો અરે મને તો લાઈક હા ઓકે તેલ નહીં આવ્યું શું નાવા જવું છે કોઈ ત્યાં હોય દિલન સામે જ છે બોલાય ચલો દાદા સુવિચાર કેસે દાદા આવ્યા છે દાદા ચલો મસ્ત સુવિચાર કહી દો જે પોતાની જાતને નિયંત્રિત કરી શકે એ કોઈ પણ કાર્ય કરી શકે એકદમ સાચી વાત કમેન્ટ કરજો સુવિચાર કેવો લાગ્યો એકદમ પરફેક્ટ બોલ્યા છે આજકાલ તો બધા લોકોને લાગુ પડે જ છે કે ખુદની જાતને નિયંત્રિત ખુદની જાતને જે મેનેજ કરીએ કે ને એ કોઈ પણ પ્રકારનું કામ કરીએ કે પરફેક્ટ હું કેવું પપ્પા તમારું એકદમ રાઈટ રાઈટ ને કેમ છે તબિયત આજે સારું કાલે કરતા હું કાલ જાઉં દાદાને લઈને સવારે 8 વાગે હું રવિ જવાના છે કાલે સવારમાં હા દાદાનું ફરી એક આઈ ચેકઅપ છે ત્યાં બરાબર ને બરોબર 9 વાગે અપોઇન્ટમેન્ટ છે એટલે 8 વાગે નીકળવાનું છે એટલે હું રવિ જઈશું અહીંયા અને હર્ષિલભાઈ જો અહીંયા હાય બાકી બાઈસેપ તો જો છેલ્લે 3 દિવસથી કહું છું હાલ જીમમાં પણ આવતો નહીં જીમમાં હર્ષિલ આળસુ એટલો થઈ ગયો ને તું આવતો નહીં કાલ કોઈ ના પાડી દઉં રવિવાર હતો રમદીપ કોઈ ના પાડી દઉં રમદી ત્યાં ના પાડી દી મેં ના પાડી દઉં આ તે ના પાડી ને રમદી મેં પાડી આજ તો હું હુઈ ગયો હતો એટલે ઉઠાડ્યો જ તો મેં મૂવી ડાઉનલોડ કરે ભાઈ જો તમે આ કામ કરવા માટે લેપટોપ લઈને આપ્યું છે હે મૂવી જોવા માટે ગેમ રમવા માટે ગેમ કઈ ડાઉનલોડ કરી કરવું હોય તો તે કરી દઉં કર દે મસ્ત કરી દઉં ક્રિકેટ નહીં કરતા ચાલો અને એક કમેન્ટ વાંચી લો ને કમેન્ટ વાંચતા હું ભૂલી જાઉં છું ટાઈમનું મેનેજમેન્ટ મારે થોડું શીખવું પડશે નહીં થતું મારાથી ટાઈમ મેનેજ ખબર નહીં કેમ ઘણા બધા કામો રહી જાય છે મમ્મી ઊભી છે દાદાને કહું કમેન્ટ વાંચે એમ ચાલો મમ્મીની ફરમાઈશ છે કે દાદાને કહું કમેન્ટ વાંચે ચાલો દાદાને કહું આ દાદા પાસે કમેન્ટ વાંચવડો બસ તમારે દાદા જો તમને આ અક્ષર જે દેખાય તમને હા હા દેખાય એટલે વચાય તમારથી હા હર્ષિલ ઉભા રહે દાદા કમેન્ટ વાંચશે બરાબર ચાલો દાદા વાંચો પહેલા નામ બોલો કોણે કમેન્ટ કરી નામ બોલો પહેલા આ નામ ઉપર છે નહીં હા દીપ્તિ પટેલ હા બરોબર 4-5-42 હા 48 મિનિટ 38 મિનિટ પેલા ગો ઈ તો કમેન્ટ આવેલી છે બહુ ડાયો છે પાપાના પગ દબાવે છે સેવા કરવી જોઈએ મા બાપના આશીર્વાદ ભગવાનથી પણ વધારે મળે મા બાપ ભગવાન છે બસ વધારે મળે આજે ડી છે ને એની જગ્યાએ એલ જોઈ હા ઈ તો લખવામાં થોડીક ભૂલચૂક થઈ ગઈ હોય દીપ્તિ પટેલ યસ 40 મિનિટ એગો 40 મિનિટ હું પહેલા એને અમદાવાદમાં રહું છું બહુ જ ગરમી છે બાપ છે અંકલ
ગેટ વેલ સૂન. બસ 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 બહુ થઈ ગઈ. દીપ્તિ પટેલની 3 કમેન્ટ દાદા વાંચી લીધી. હા દાદા વાહ. આવું તો દાદાને આટલું ઝીણું દેખાય છે. દાદા આંખમાં તો એટલી બધી નહીં હોય તો પછી. તો આ હાલો આ એક જ આની તકલીફ છે. આ તો એકદમ ક્લિયર છે. તો બહુ વાંધો નહીં પડતો. આ મેં પણ ઓલામાં મને દેખાય પછી ક્યાં વાત છે. ઈ જ ને એટલું ઝીણું તો આપણે નહીં વાંચી શકતા. 45 દડામાં અત્યારે જો ગુજરાત અને કોની મેચ છે? ગુજરાતને કોની મેચ છે? KKR યસ ની મેચ છે અત્યારે અને વરસાદ ચાલુ છે. જો ડ્રો થઈ તો ગુજરાત IPL ની ડ્રો આ થવું જોઈએ. વરસાદ બંધ થઈ ગયો છે તો મેચ તો થશે. શુભમ ગિલ તો રમશે જ.